જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તમે જે ચાર્ટ પર જોઈ રહ્યો છો તે એક ટ્રેડ લીધો હતો મેં, બરોબર છે. જો આ ટ્રેડની અંદર મેં કોઈ પ્રોફિટ નથી કર્યો, એનું રીઝન પણ હું તમને કહીશ. ચાલો હું તમને ટ્રેડની સેમ ગ્લિમ્સી આપી દઉં. ડેલીથી આપણે ચાલુ કરી દઈએ, જેમ આપણે કરીએ છીએ તેમ. ઓકે, ડેલીની અંદર તમે જોઈ શકો છો. હું સૌથી પહેલાં રિમૂવ કરી દઉં છું બધું. ઓકે, હું ક્વિક ઓવરવ્યૂ આપીશ. ડેલીની અંદર તમે જોઈ શકો છો કે માર્કેટ એક આ રેન્જમાં હતું. ઓકે, તો 4 અવરમાં શિફ્ટ થયા છે. 4 અવરની અંદર તમે જોઈ શકો છો કે પ્રીવિયસ ડેનો લો કે જે શિફ્ટ થયો છે. ઓકે, પ્રીવિયસ ડેનો લો શિફ્ટ થયા પછી 4 અવરની અંદર એટલે કંઈ ક્લિયરિટી નથી. એક એક્સપેન્શન રેન્જ રિટ્રેસમેન્ટ તરીકે વર્ક કરે છે. તો રિટ્રેસમેન્ટનો ટાર્ગેટ આ છે. ઓકે, પણ આપણે એને કન્ફર્મ કરીશું કે હા એ શું કરે છે. ઓકે, યસ. તો માર્કેટ આપણે જોવા મળે છે કે એક્સપેન્શન રિટ્રેસમેન્ટ, પ્રીવિયસ ડેનો લિક્વિડિટી ગ્રેપ, અગેન સેમ ડેની લિક્વિડિટી ગ્રેપ. પ્રીવિયસ ડેનો સેમ ડે હતા એની પણ લિક્વિડિટી ગ્રેપ. નાવ માર્કેટ ક્લોઝ થઈ ગયું, માર્કેટ ઓપન થયું, એક ટ્રસ્ટેડ મતલબ એક લો બનાવ્યો કે જેને આપણે ટ્રસ્ટ કરી શકીએ છીએ હાયર ટાઈમ ફ્રેમનો. એ જે લો છે એ આ છે. આ એક લો જે બનાવે છે તેને આપણે ટ્રસ્ટ કરી શકીએ છીએ, બરોબર છે. નાવ એશિયન સેશનમાં આપણે ટ્રેડ નથી કરતા, બરોબર છે. કોઈ દિવસ ટ્રેડ મળી જાય તો આપણે કરી દઈએ છીએ, બાકી નથી કરતા. હવે 15 મિનિટમાં તમે આવો છો તો તમે અહીંયા જોઈ શકો છો કે ક્લિયર કર લિક્વિડિટી સ્વિફ્ટ. ઓકે, then after 15 minutes strong bullish movement પણ consolidation પછી again expansion. again એનું જે ઓલ ઓવર ટાર્ગેટ છે એ આ છે. ઓકે, ટાર્ગેટ હિટ કર્યા વગર માર્કેટ નીચે ટાઈમ પાસ કરે છે અને લંડન સેશનમાં નાનું અમથું રિટ્રેસમેન્ટ આપે છે. તમે જોઈ શકો છો કે લંડન સેશનમાં રિટ્રેસમેન્ટ સ્ટાર્ટ થયું છે. સ્મોલ ટાઈમ ફ્રેમ, નોટ હાયર ટાઈમ ફ્રેમનો. ઓકે, લંડન સેશન લોડ કરતા વાર લાગે છે. વેટ ટાઈમ લે છે. થોડો નેટનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. ઓકે, તમે હમણાં લંડન સેશન અહીંયા 2 વાગે ચાલુ. ઓકે, જોઈ શકો છો લંડન સેશન ઓપન લો ક્યાં પ્રિન્ટ થયો છે લંડન સેશનનો? ઓકે, એફપીજી. ઓકે, હાયર ટાઈમ ફ્રેમ એટલે 50 મિનિટ હાયર ટાઈમ ફ્રેમ કહેવાય એનો એફપીજી. અને હા, ઓકે, જેવું અહીંયા ટેપ થયું એવું આપણે શિફ્ટ થયા 5 મિનિટ્સ અને 5 મિનિટ્સમાં મેં સેટઅપનો વેઇટ કર્યો. 5 મિનિટ્સની અંદર એન્ટ્રી બહુ અપ સાઈડ મળતી હતી આના ઉપરના ક્લોઝિંગમાં. જોકે એટલો બધો વેઇટ નહોતો કરી શકાતો કેમ કે કન્ફર્મેશન વધારે હતું મારી જોડે લિક્વિડિટી સ્વીપ પ્લસ એફપીજી ટેપ. તો માર્કેટ ઉપર જવાના ચાન્સીસ વધારે જ હતા, બરોબર છે. 3 મિનિટ્સમાં પણ કોઈ સેટઅપ નહોતું પ્લાન મળ્યું. યસ, 1 મિનિટ્સની અંદર હું આવ્યો છું. 1 મિનિટ્સમાં તમે જોઈ શકો છો આ ક્લોઝિંગ હમણાં ભૂલી જાઓ તમે. યસ, 1 મિનિટ્સમાં તમે જોઈ શકો છો અહીંયા માર્કેટ અહીંયાથી સ્ટ્રોંગ તમે જોયું છો નાની અમથી પણ સ્મોલ કેન્ડલની લિક્વિડિટી સ્વીપ કર્યા પછી જ કેન્ડલની લિક્વિડિટી સ્ટ્રોંગ બુલિશ મોમેન્ટમ. ધેન આફ્ટર સ્મોલ રિટ્રેસમેન્ટ અને આ રિટ્રેસમેન્ટ પણ જે તમે જોઈ શકો છો એ ઇક્યુ રેન્જ સુધી છે. યસ, જોઈ શકો છો. ઓકે, ઇક્યુ રેન્જ સુધી રિટ્રેસમેન્ટ કર્યું, માર્કેટ આની ઉપર ક્લોઝ આપ્યું. અહીંયા બ્લેક કેન્ડલ દેખાય છે પર બ્રોકર ચાર્ટની અંદર આ ગ્રીન કેન્ડલ છે અને જેવું આની ઉપર ક્લોઝિંગ આપ્યું મારો ટ્રેડ અહીંયાથી પંચ થઈ ગયો. એમાંની નીચેનો બફર સાથેનો સ્ટોપ લોસ 38, 32 અને ટાર્ગેટ ક્લીન હાઈ તમને ઉપર જોવાઈ રહ્યા છે. અને તમે જોજો માર્કેટને એને રિસ્પેક્ટ પણ કઈ રીતે કર્યું છે. એવું નથી કે આ પાછળથી માર્ક કર્યો, પહેલેથી માર્ક કર્યો હતો. ઓકે, બટ મારો ટ્રેડ જેવો આ અપસાઇડ ગયો મને અહીંયા આગળ સમથિંગ અરાઉન્ડ કેટલા પિપ્સ આપી દીધા છે. ટ્રેડ પંચ કર્યા પછી મને 50 પિપ્સ આપ્યા છે. 50 પિપ્સ આપ્યા પછી મેં મારો એસએલસીટીસી લાવી દીધો કેમ કે એક લોજિકલ એસએલ કહેવાય છે સીટીસી. ઓકે, તો મેં સીટીસી લાવ્યો અને માર્કેટે મારો સીટીસી હિટ કર્યો. આફ્ટર હિટિંગ સીટીસી આઈ ઓલ્સો મારા બાયસ બુલિશ હતા અને મને ખબર હતી કે માર્કેટ એટલા સુધી જશે. તો આઈ અગેન પંચ ઇટ ટ્રેડ જે આ ક્લોઝિંગ પર. આ ક્લોઝિંગ પર મેં શોર્ટ પંચ કેમ કર્યો છે કેમ કે અહીંયા એસએમટી પ્રેઝન્ટ છે એક્સયુ યુરો સાથેની. તમે ગોલ્ડ સાથે બી સિલ્વર સાથે બી એસએમટી જોઈ શકો છો અને એક યુરો પેર છે એ પણ તમે એસએમટી પેર જોઈ શકો છો કે 340નો લો 353 લઈ લીધો છે. જો ગોલ્ડની અંદર 340નો લો 353 નથી લીધો. ઓકે, તો આ એક એસએમટી થઈ જવું અને તે અગેન આઈ શોર્ટ એન્ટ્રી અગેન આપણો 50 સમથિંગ ડોલરનો મારો એસએલ હતો. ટાર્ગેટ સેમ એજ. ઓકે, અહીંયા પણ સેમ એટલું જ સેમ એજ કન્ડિશન થઈ મારી જોડે કે માર્કેટે બુલિશ મોમેન્ટમ આપ્યો સમથિંગ અરાઉન્ડ 30 પિપ્સ ગયું. 30 પિપ્સ મારો એસએલ 1:1 મારું થયા પછી મેં અહીંયા સીટીસી એસએલ કર્યો અને મેં કટ
ત્યારે મેં વિચાર્યું કે હવે માર્કેટ આ લિક્વિડિટી ગ્રેબ કરી લે, મતલબ કે આને ગ્રેબ કરી લે. ત્યાં સુધી હું વેઇટ કરવા માંગતો હતો, તો માર્કેટે ગ્રેબ ના કરી યસ. બટ જ્યારે માર્કેટ અહીંયા 1 મિનિટમાં આ સ્ટ્રક્ચર ફોર્મ કર્યું, ઓકે, જોઈ શકો છો કે આ એક લિક્વિડિટી છે નાની એમથી. આ લિક્વિડિટી ગ્રેબ કરી અને અહીંયા ક્લોઝિંગ કર્યું. હું અહીંયા શોર્ટ થઈ ગયો, યસ માર્કેટ ઉપર જશે, બટ સમ રીઝન મારા ટ્રેડ પ્લેસ ના થયો અને હું ટ્રેડ પંચ ના કરી શક્યો. તમે જોઈ શકો છો કે ટ્રેડે કેટલું મસ્ત મુવમેન્ટ આપ્યું છે. મારો કહેવાનો સિમ્પલ મિનિંગ એટલો છે કે તમારું લોજિક પણ સાચું હશે, પ્રાઇસ પણ સાચા હશે, પણ અમુક વાર તમને નેટ ધોકો આપશે. તમે જોઈ પણ શકશો કે મારો નેટ ઘણું સ્લો ચાલી રહ્યો છે. અમુક વાર તમને સિસ્ટમ ધોકો આપશે અને અમુક વાર તમને સાયકોલોજી ધોકો આપશે. તો હું તમને એમ જ કહીશ કે તમારા બાયસ અને તમારે સેટઅપ પર વર્ક કરો. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીશું ફરીથી નવા વિડીયોમાં. અને અગર વિડીયો ગમ્યો હોય તમને તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને અગર કોઈ પણ ઇશ્યુ હોય વોઇસનો, લેગિંગનો, ગમે તે, તો તમે જાણ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.